આમ તો સળી કરી દેખાડું. હા દેખાડું. જો જો મસ્ત સડી ગયું. હવે આમ જો. અરે ગાઈસ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાના. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવાની છે રેસીપી, અને એ પણ રેસીપી કેવી બનાવવાની છે તમને બધાને ખબર છે? ખબર નહીં તો હું કીધું આપણે ઓલા લંડનથી આવ્યા અશ્વિનભાઈની એવી રીતની રેસીપી બનાવવાની છે, પણ એવી તો બનશે નહીં, પણ મારી રીતે હું જેવી બને ને એવી બનાવું. તો હું કેવું તમારું હું નામ આપેલું હોય અમે એ વિચારેલું હોય નામ, અને ગમે આપશું. રામ જાણે કેવી બને એ કેવી બનાવવાની છે, પણ હું નાખવાનું છે, કેવી રીતે બનાવવાની છે તમને બધું દેખાડવાનું છે. તો મુર્ગીની રેસીપી ખાસ બનાવવાની છે, તો ભૂલ્યા વગર લાઈક કરી દેજો, નાનકડી એવી કોમેન્ટ કરજો. પહેલી વખત ચેનલમાં આવે ને તો સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો તો ફેમિલી, સૌથી પહેલાં આની અંદર છે બટેટા. બટેટાની આપણે આવી રીતની કંઈક કરી છે શેર. લે બીજા વાટકાની અંદર જોવા મળે છે આપણે ટમેટાના સકડા મસ્ત મજાના. આવી રીતના ટમેટા કટિંગ કરી નાખ્યા હોય તરીકે. આદુની ઝીણી 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 ખીસી કરી છે આપણે. આ છે આદુ બે વધારે લેવાનું. પછી ડુંગળીનું કટિંગ કરવાનું બાકી છે. તો ચાલો જલ્દી ફટાકે ડુંગળીનું કટિંગ કરી નાખીએ. ફેમિલી ગાઈસ, ડુંગળીનું પણ કટિંગ થઈ ગયું છે મસ્તીનું, અને આવી રીતનું કટિંગ કરવાનું ડુંગળીની. થઈ ગયો બોલો. અને હજી તો કટિંગ કેટલા કરવાના છે આમ જો મારી પદડી નીકળી જાય. બટેટા, ટમેટા, આદુ હજી પીસવાનું છે ને ખાણીમાં. પછી ડુંગળીનું કટિંગ કર્યું, હજી કોથમરી, હજી લીલા મરચાં, હજી આ શું કહેવાય આ શું કહેવાય ગાઈસ, એટલે ઓલું છે આ ખાટું લીંબુ. પછી ઓલું કેરીને તો કાંઈ નથી કરવાનું, તો હાથ છે. અને આમાં આપણે સૌથી પહેલાં આદુનું મતલબમાં તમને દેખાડું ગાઈસ, તમને મજા આવશે. ચાલો તો ફેમિલી ગાઈસ ને આ આદાને ઢમઢમાટી હાવ રસ કરી નાખવાનું છે. રસ બોલે તો કે એવી કટકી છે ને એ રાખવા નથી આપણે, હાવ કચરો કે ખાંડી નાખવાનું છે ગુજરાતી ભાષામાં. ખાંડી નાખો પછી દેખાડું. તો ફેમિલી હવે હું આવી જઈશ. સમજો અહીંયા મુરગી મેં ધોઈ નાખી છે, અને અહીંયા સાહેબ ખાડે છે આદુ ખાંડે છે આવી રીતના કંઈક ને. આદુ ખાંડે ત્યાં સુધી મારે કોથમરીનું કટિંગ કરવાનું છે, તો હું કોથમરીનું કટિંગ કરી નાખું. અને સાહેબ છે ને આદુ ખાંડી નાખું ને, આદુ નારવેર આ મરચીની કટકી કરીને આમાં નાખી દે ને, એ આદુ નારવેર ખાંડી નાખશે એમ કે. હા સાહેબ છે ને હું એમ કહેતી કે સાહેબ આજ ઘણા દિવસ થાય કે કામમાં આવેલા છે, બધો મસાલો એને કટિંગ કર્યો સારું લાગ્યું. ફેમિલી ગાઈસ, આદુ અને લીલા મરચાંનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નાખવાનું છે આપણે આમાં કથુરી મેથી. ફેમિલી ગાઈસ, કથુરી મેથી પણ નખાઈ ગઈ છે, અને હવે ફટાફટ આપણે નાખવાનું છે આની અંદર એ ઓલું ખાટું એ ઓલું નામ નહોતું આવડતું ને ઈ, એટલે કે લીંબુનો રસ. ફટાકે લીંબુનો રસ નાખ્યા પહેલાં આપણે મસાલો આમાં નાખી દઈએ. ચાલો મસાલો જો સાહેબ બધો કાઢી નાખ્યો છે બકડીયામાં, તવિયામાં. મસાલો બધો કાઢી નાખ્યો. આમાં છે લીલા મરચાં, કસૂરી મેથી, આદુ, અને એમાં નાખી દીધું થોડુંક એવું પાણી. હજી થોડુંક પાણી નાખશું. ખાણી વિસળે ને એમ એટલે બાકી નથી, પાણી નાખવાની જરૂર નથી. રેડી? પણ ફટાફટ આપણે છે ને હવે આની અંદર નાખવાનું છે. જો શું નાખવાનું છે કહું? લીંબુનો રસ નાખવાનો છે, મરચું નાખવાનું છે. કેમેરો અહીંયા કરો. લીંબુનો રસ નાખવાનો છે, મરચું નાખવાનું છે, ધાણા જીરું, હળદર, પછી આદુ લસણ હોય તો આદુ લસણ, મીઠું ને લાલ મરચું બધું આમાં નાખી દેવાનું છે, અને એક તેલ. પછી બધું તમને નાખીને દેખાડતા યાર ને અત્યારે ખોટું કેવું હોય કરતા. અહીંયા કરો. હાલો આ થઈ ગયું છે રેડી. તો પેલામાં કાળું છે ને એટલે દેખાય કાળું તમને. રેડી? લીંબુનો રસ નાખી દે. પછી શું નાખવાનું છે? પછી કઈ હાલો હું બળતરા કરવી ગાઈસ. મેન વાત તો ભૂલે જ બોલો, લહણ હજી પીસવાનું છે, લહણ ફોલવાનું છે જાજી સંખ્યામાં. તો કાજલ તો લઈ આવી છે લહણ. આને પાછું ન બનેલી પાછળથી હજી સડવી કે લહણ તો નથી. હવે ફોલો અને પીસી ગયો. હાલો શું કરવું ગાઈસ, આમ લાગી દે મારા વાલા. બાકી તો છે હવે જો આમાં લીંબુ બીંબુ બધું નખાઈ ગયું છે, અને હવે આપણે લહણ ઘણી કળીઓ ફોલવાનું છે, અને એને પીસવાનું છે. પછી પાછું આની અંદર એડ કરી દેવું. ફેમિલી ગાઈસ, લહણની કળીઓ ફોલાઈ ગયું, અને મેં છે ને એક નાખતો ગયો ને એક ખાંડતો ગયો. આમ તમને દેખાડું કેમ કરવું. દેખાડું ગાઈસ. આમ નાખી દેવું એટલે ખોખા ખોટી પડી ગઈ. બોલો આમ એક ખાંડી કે મજા આવે. સમજાણું તમને બધાને? તો ભાઈ આવી રીતની ગાઈસ આપણે બધી લહણની કળી ફટાકે ખાંડી લખી, અને પછી તમને વધારાની અપડેટ આપીશું. એટલે ગાઈસ યાર લંડનની રેસીપી બહુ અઘરી જ પડે છે, કેમ કે કાંઈ ભેગું જ થતું નહીં. બોલો કેટલી મહેનત કરી હતી આમ તો, કેટલું બધું લહણ ફેલું થયું એટલું જ છું. લહણનું સુંદર તો હાવ જરી કેવું જ છે. બોલો લ્યો હું બળતરા કરી આમ થાકી નહીં. કાલે તા ભાગી તું પાણી પાવા
બોલો આમાં કઈ એક ચડી ઉપાધિ અમારે તો કેટલી અગર ઉપાધિ હોય યાર. બાકી હવે આમાં લસણ કાઢી લે છીએ અને પછી તમને દેખાડો. ફેમિલી ગાઈસ આપણે મેકી દીધું છે પગમાંથી, કેમ કે આમ રાખીને મેકી કે અહીંયા તો રે વ્યવસ્થિત, નકર પછી રે નહીં. અને લસણ ને કથોરી મેથી અને આદુ, લીલા મરચાં અને એવું બધું છે ને આપણે આ મિક્સ બોલે તો શું કહેવાય, હલાઈ નાખવાનું છે એમ. જો ભાઈ પહેલી વખત લાઈફની અંદર જિંદગીની અંદર આ રેસીપી બનાવવા જઈ રહ્યો છું. અને મારા ઓલામાં એક વખત વિડીયો છે લંડનવાળાએ મારે એટલે મહેમાન આવ્યા ને તે દિવસે બનાવી એ રેસીપી જોજો, એનું નામ કાંઈ કશે અલગ, ફોટો હશે અલગ, એ જોજો તમે. એવી રીતની બનાવવાની છે પણ એ વિડીયો મેં તે દૂરનો જોયો નથી. મારા મગજમાં જે હોય ને એ પ્રમાણે જો બનાવ, હજી જોયું નથી. કહેતો કરતાં મને આવડતું નથી, મારી રીતે બનાવવું ભલે ને અલગ બને, નવીન જ બનાવીને કોક બનાવ્યું, હું બનાવવું જોઈએ, હું કેવું તમારું બધાનું. તો ફટાફટ આની અંદર હવે આપણે નાખવાની છે મુરગી. પણ આમેલી થોડોક મસાલો કાઢી લેવાનો છે, કેમ કે જો બટેટા છે એમાં નાખવાનો છે, ટમેટા છે એમાં નાખવાનો છે, ડુંગળી છે એમાં નાખવાનો છે અને મુરગીમાં નાખવાનું છે. અલગ અલગ 4 રીતમાં, 4 જાતમાં, 4 ઠેકાણે આ મસાલો થવો જોઈએ. તો આમાં બધું નખાઈ ગયું છે. હવે આપણે આ બધું નાખવાનું છે અને નાખવાનું છે થોડુંક તેલ બોલે તો સિંગ તેલ. જુઓ, હળદર ઘણી નાખી દીધી, ધાણા જીરું લાટ નાખી દીધું, મીઠું ઘણું બધું નાખી દીધું અને લાલ મરચું આપણે નાખ્યું છે. લંડનવાળાએ નહોતું નાખ્યું તો આપણે નાખ્યું છે, કેમ કે એટલું નાખવાનું હતું એટલે એટલું નાખ્યું છે. આપણે છે ને ઈવડાની જેમ સુધી ન આવડે આપણને, રેડી. આપણે લીલા મરચાં છે ને તેણે જ નાખ્યા અને ઈવડે આ મરચું નહોતું નાખ્યું, એને મતલબમાં કંઈક આવું મોટું કંઈક અલગ મસાલા હતો. એટલે બધું એટલે આપણે આપણું કરવાનું હોય ત્યારે મારી રીતે હું બનાવું છું. એટલે જો લાલ મરચું નાખ્યું, મીઠું નાખ્યું, ધાણા જીરું નાખ્યું, હળદર નાખી, પછી આદુ નાખ્યું, લસણ નાખ્યું, કથોરી મેથી નાખી. હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ, બોલો હું કરવું આમાં, કેટલી આની કરવી. ઓય હટા સાબન કે ઘટા, કેટલી વાર લાગ છે તારે? અહીં તો દેખાય ગઈશ, કાંઈ વાંધો નહીં. હાલો તો ફટાફટ આને મિક્સ કરી નાખો. ફેમિલી ગઈશ આવી રીતનું આપણે લાવવાનું શરૂ છે. ભેંસ પાઈને લઈ આવી છે અમારે. અને હવે નાખશે તેલ, 1 પાવડું. અને તેલ આપણે લાટ નાખવાનું છે 2 પાવડા, 3 પાવડા, 4 પાવડા, 5 પાવડા. રેડી, ઓકે. હાલો એટલું કંઈક તેલ નાખવાનું છે ગાઈસ. અને બહુ પાછું તેલ નાખવાથી કંઈ ફાયદો નથી અને હા ઓછું રાખવાથી ફાયદો નથી. અને ફટાફટ આને મિક્સ કરી નાખું. મિક્સ બોલે તો હલાઈ નાખું. તો ફેમિલી ગાઈસ હવે આની અંદર નાખી મુરગી. અને ફેમિલી ગાઈસ એમાં નાખશું આપણે મસાલો. હવે રાખી દીધી. હાલો હલાવો. તો આવી રીતે મિક્સ કરવાનું હોય ગાઈસ, મસ્ત મજાનું રૂડું અને રૂપાળું. કા જોયું ગાઈસ. અરે વાહ, કેટલું મસ્ત મોઢામાં આમ જો પાણીના જવાળા. અરે વાહ. તો આવી રીતનું આપણે મિક્સ થઈ ગયું છે આ. અને હવે આને 2 મિનિટ અથવા 10 મિનિટ ઢાંકીને મૂકી દઈએ અને બીજું તમને બતાવીએ. ફેમિલી ગાઈસ લઈ લીધા છે બટેટા. આવી રીતના બટેટા હે. પાણી રાખો કે તો મને મજા આવે. સમજો થોડી સાચી વાત કેમ? કેમ પણ બટેટાનો સ્વાદ આવી જાય, બોલો. ખાલી આપણો મસાલો અડે ને ત્યાં ગાઈસ બટેટા તે અલગ થઈ જાય ને, બદલવા મળે ને એ ખાવા થવા મળે, બોલો. ચાલો તો હવે બીજું મેનુ લઈ લઈએ. ફેમિલી ગાઈસ હવે આપણે લઈ લીધી છે કાંદા, બોલે ડુંગળી. તો આવી રીતની ડુંગળી છે, બરાબર ધપાટી હાલે છે. અને ડુંગળી ઓછી હલાવવાની એટલે સકડા રહે, સકડાની જરૂર પડશે પણ વિખાઈ જવાના છે આપણી પાસે, રહે નહીં. તો ફેમિલી ગાઈસ મસ્ત મજાની ડુંગળી થઈ ગઈ છે. અને હવે લઈ લેવાના છે આપણે ટમેટા. એટલે ભૂલ ખાઈ જાય, લે ટમેટા ડાયરેક્ટ આમાં નાખવાના પાસે. હા એમ, હવે આમાં લઈ લખો એટલે બધું કામ કમ્પ્લીટ. શું કેવું તારું? એમ મગજ ટેલેન્ટેડ રાખો છો, શીખો. ના નહીં કીજો નહીં, કીજો. ઓકે તો જવો ગાઈસ, હવે આ તમે છે ને આમને ખાલી ખાઈ જાય ને તો એ ખાઈ જતી ને થાય.
સવો થઈ ગયો ને મસ્ત. તો ચાલો ફટાફટ આપણે ગોઠવવા મળીએ હવે પાટિયામાં, તપેલામાં, સમસામાં. મતલબમાં આપણી પાસે સુવિધા નથી, અમારી રીતે કરશું, જોઈ અને તમને બતાવી. અમને આવડ્યું ને એવું, એટલે કે મને આવડ્યું એવું મેં કર્યું. ડુંગળી છે, ટમેટા છે, બટેટા છે અને છે મુરગી. તો ફટાફટ મસ્ત મજાનું એક આમ જો યુન્યુ કા બરાબર ને? જોરદાર જોરદાર. ચાલો કીધું છે આપણે મસ્તીનું એક તપેલું, નાખી દઈએ ડુંગળી. સૌથી પહેલા આપણે નાખી દેવાની છે ડુંગળી. આખા તપેલામાં ડુંગળી કરી નાખવાની છે ગાઈસ. ઓકે ઓકે થઈ ગઈ થઈ ગઈ. હવે મુરગી પછી મેક છે હો, નાખતી નહીં કંઈક ઢગલો થાપી ભાઈ પોળી કરવાનું ડુંગળી ઢળે જાય, ખબર ને? હા યા હું પાછો રેસીપી બનાવવાળો માણસ. હવે નાખશું નાખવાનું છે મુરગી. મુરગી કહેવાય કે ચિકન કહેવાય? શું કહેવાય? જે કેવું કહેવાય, આપણી ભાષામાં આપણે બોલવાનું હોય. બરાબર છે. ઓહો ગાઈસ અમે છે ને હા ગુજરાતી સહી એટલે અમે છે કે હા ગુજરાતી જ બોલીએ અમે બધું. એવું છે? ઇંગ્લિશ બોલે ને મિતા ના પાડી. ઇંગ્લિશ ને બોલવું અમારે. ઓકે ગુજરાતી તમને બધાને ફાવે અને ઓલું ફાવે હું ગુજરાતી અમારી બોલી હાલ લાગે તમને બધાને તેમ ગુજરાતી રાખી એમ. નકર પાછા મેરે કો તો અડુક વડ્યા અરે ક્રેક લી જાવ બો મને તો સુપા સમજા હે નહીં તો રૂમા ટુ બે અલવા હે ધોઈ બો એટલે બરખાથી ને અડે પર કર્ન મને તો હુઆ લઈને બો ખાડ દે. કા રેડી ને? હે બરાબર ને? રેડી. હા યા એ હું બોલ્યો છે એ તમારે હવે જાણવું હોય તો શું કરવું પડે? કોમેન્ટમાં કહેવું પડે. કા ગુજરાતી ભાષામાં હું છે ને બોલ્યો ને તો ઊંધા અક્ષરમાં બોલ્યો. એનો તમારે બ્લોગ અથવા વિડીયો જોવો હોય તો કહેજો, ઊંધા અક્ષરમાં સ્પેશિયલ બનાવીશું આપણે. ફેમિલી ગાઈસ મુરગી નખાઈ જશે ને હવે લઈ લીધા છે બટેટા. તો ચાલો નાખી દઈએ જલ્દી જલ્દી ફટાકે ફટાકે બટેટા. શું કેવું હે? બટેટા. હા. અને ગાઈસ ઓહો નજર ન પડી જાય ને તો સારું ને હું એકલો હંધી ખાઈ દઈને વાત કરવાનો સૌ આજમાં. ખાવું તો પડે ને, ગમે એવું બને ને તો ખાવાનું છે, એ ફાઇનલ છે. અને તમને એમ બધી વસ્તુ ખાવાની છે, સડી જાય એટલે આ ખાવાનું જોઈએ, ગમે એવું બને તો ખાવાનું જોઈએ કે. હા એ વાત સાચી. ખાઈ જવાનું. બાકી આમ જુઓ ગાઈસ બટેટા બનશે જોરદાર. બોલ હે ને? અરે વાહ. ચાલો ગાઈસ તો બટેટા પણ નખાઈ જશે. હવે નાખવાનું છે આપણે ટમેટા. ટમેટા બોલે તો વાત તરીકે. ચાલો ટમેટા નાખી દઈએ. તો ફેમિલી ગાઈસ ટમેટા પણ નાખી દીધા છે આપણે. અને છેલ્લે મસાલો જે વધેલો હોય ને એ નાખી દેવાનો કાંઈ. અને હવે આને છે ને આપણે મસ્તીનું થોડું પાણી નાખવાનું છે કે શું કરવું? પાણી ના નાખવું જોઈએ? પાણી નાખવું નથી ગાઈસ. આમનામ હવે આપણે આને સડવાનું છે એટલે હું કરીને તમને દેખાડતા જઈએ અને બતાવતા જઈએ અને શીખવાડતા. ગાઈસ ફેમિલી મસ્તીનું જો આપણું બધું થઈ ગયું છે અને હવે આને છે ને સીબુ ઢાંકી દેવાનું છે. સીબુ બોલે તો હા. અને આની માથે છે ને આપણે આ રોલ વીટીને મસ્તીનું સોટાડી દેવાનું છે. એટલે કે જો અમે આમ હલ્લે નહીં ને એવી રીતને. તો ચાલો તમને બતાવીએ અને કામ કરીએ શરૂ. મિત્રો અહીંયા શરૂ થઈ ગયું છે. કાગળ પાછું કપાઈ રહે મસ્તીનું. આવી રીતના કંઈક સોટાડશે કાગળ એટલે અવાજ આવી ન થાય ને અવાજ એવી ન થાય એની જેમ. હવે એક આમ પાછા લગાડશે એવી રીતના લગાડશે અને પછી તામુકન છે ગેસ માથે. અને ગેસ માથે મેક્યા પછી છે ને કેટલી વાર રાખવાનું ખબર છે તમને કોઈ? કેટલી વાર નહીં ખબર. હું કહી દઉં આપણે સમજ. સમજો કાપવાનું કેમ પણ એ કાગળ કાપવાની સુવિધા કેમ આવે? ખતરનાક. પેલા આમ નામ પાછું કે ફેરવી લેવું તો પેલું એમ નામ નથી તો ભલે. અને ફેમિલી છે ને આવી રીતના સોટાડી દેવાનું છે ને. હવે આ કેટલી વાર નથી આપણે ખોલવાનું ખબર છે? અડધી કલાક. અને ધીમા ગેસે સડવા દેવાનું છે. અને જ્યાં સુધી ન ચડે ત્યાં સુધીમાં તમે બધા લાઈક કરવા બાકી તો કરી દેજો. ચેનલ નવી વખત હોય તો સબસ્ક્રાઇબ ઠોકી નાખો. બાકી બાટીને ધરધબાટી આપણે બનાવવાની છે. હવે બિરયાની નથી આવડતું જે હોય બને છે. હું તો બિરયાની કહું. બિરયાની તો આમ ચોખા વગેરેની બિરયાની કહેવાય આમ તો. ચાલો બનાવીએ. ફેમિલી આપણે છે ને ગેસ કેટલો રાખવાનો છે કહું? એટલે બારી જો નહીં પેલા કહીશ એટલો ગેસ રાખવાનો છે આપણે ફાસ્ટ. આનાથી વધારે નહીં. બાકી ચૂલો આપણી પાસે હેવી બેસે. તમે ઘણા વિડીયો જોઈએ છે. આ તપેલું છે ને તપેલાની માથે પણ સડી જાય તાપ એવો ચૂલો છે. જો એટલો રાખવાનો છે. બારી દેવાઈ જાય મસ્ત તાપ થાય. જો એટલો રાખવાનો છે ને આપણે 30 મિનિટ સુધી આને કાંઈ વતાવવાનું નથી. એકાદી વખત તમને એમ થાય કે હલાવવું એમ તો આખું મહોતે પકડીને 1-2-3 વખત એમ હલાવી એકશું. બાકી 30 મિનિટ આપણે ફિક્સ સમય જોઈ લઈ. સમયમાં અત્યારે 5:45 છે. 30 મિનિટે આને તોડવાનું છે. આમ સુધી કાંઈ કરવાનું નથી. અને આમને ધીમા તાપે સરવા દેવાનું છે. હું કહું તારું? હા એટલે ગાઈસ બારી દીધી પવન આવતો બંધ થઈ ગયો. ગરમી થઈ ગઈ અને મોઢું મેં ધોઈ લેખું. હું લેવું થયું ખબર છે? મરસું અંદર અડી ગયું બહુ બળે અંદરથી ધોઈ લેખું. અને એક કામ ભૂલાઈ ગયું. આ તપેલી માથે છે ને વજન મેકવાનું તો આપણે નકરા સીબું પાછું ઉછળી જાય ઉઘડી જાય. એટલે આપણે વજન મેકી દીધું છે 2 કિલો. 2 કિલા વજન
ઉઘડે એટલે તો કંઈ ગેસ થવાનો નથી, હવા તો જવાની નથી. ધીમા તાપે આસ્તે આસ્તે સડી જવા દઈ, પછી તમને દેખાડશું. એટલે ગાઈસ આપણે છે ને મેકવું ને શાક 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એક વખત છે ને હલાવવાનું છે. ને કેવી રીતે હલાવવાનું છે ખબર છે? આપણે કેમ છે હલી જેલું સોટે જેલું કેમ કહે ખબર પડે? હલે હાલો રેડી. તો હાલો કે બસ રેડી, ડન થઈ ગયું. મેં કીધું બેકલા જલ્દી ફટાકે, તો પેલું સીધું મેં કીધું નકર તરાવું છે તો સોટી જા કરંટ થઈ ચાલો તો સડી જવા દે. એટલે ગાઈસ હવે આપણને છે ને એની વાઇસ કેવી આવવા મળી ખબર છે? બળી જોઈ ને એની જેવી, એટલે કે સ્યાસ ગળહટી સુગંધ. વાઇસ તો ન કોઈ મારી બેટી સુગંધ, અમારી ભાષામાં વાઇસ હોય. અને સમય આમ જુઓ 5:45 આપણે શાક શરૂ કર્યું, મેં કેવું હોય અહીંયા, અને અત્યારે સને 19 મિનિટ થયું છે. તો હવે આનું આપણે કાંઈ કરવાનું નથી, 15 થી 20 મિનિટ હજી છે ને આને રાવા દેવાનું છે. પણ હવે કરી દેવાનું છે આપણે ગેસ બંધ. આમને બંધ ગેસે રાવા દેવાનું છે, નથી ખોલવાનું કે નથી કાંઈ બતાવવાનું. 15 થી 20 મિનિટ હજી આમને રહેવા દઈએ, પછી તમને બતાવવામાં આવશે. એટલે ગાઈસ 15 થી 20 મિનિટ જેટલું પડ્યું રહ્યું તો પેલું આપણું સુલા પર ધનજીવ અને ગ્રાહક મિત્રો બધા આવવા મળ્યા છે. એક અહીંયા. હવે કાજલે તપેલું લઈને લઈ આવશે. ધગે કે થઈ ગયું? થોડું ધગે. એક ચમચો લેતા આવો. સમજો ફેમિલી આપણે સમજો લઈને લઈ આવે છે ને હવે આપણે છે ને આને ખોલવાનું છે. એટલે ઘણો સમય થઈ ગયો છે. હવે આપણે આમે છે ને સુગંધ મુગંધ કાંઈ જાય છે નહીં બહાર. અને હવે છે ને આપણે આને ખોલી. એ નેન્સી બોલશો તમે? આમાં નેન્સી બંને ગાઈસ ગમે જ્યારે કામ કરવાનું ઉતાવળ હોય આ એટલે આખું કાઢવાનું હતું. કાગળ મેલી પાણી નીકળ્યું. બોલો ગાઈસ. ઓહ ભાઈ અહીંયાથી પાણી છે સીબા પર માઇલ પર નોકરી આંબા લઈ લે. ગાઈસ સુગંધ આવી યાર, તમને બધાને આઈ એટલી સુગંધ આવી, મજા આવવાની છે. તો ફેમિલી હવે છે ને આમાં સમસો ભરીને કાઢીએ બહાર. હાલો તો ફેમિલી છે ને ભાણા કરવાનું શરૂ કર્યું ગુજરાતી ભાષામાં. જો આ લાલ મરચું નાખ્યું ને એટલે લાલ રહો છો ભાઈ. જુઓ ગાઈસ, છે ને જોરદાર. જુઓ ફેમિલી આમ ઘટે કઈ બાકી આગળ છોકરા ખાહે તમને દેખાડું. હાલો ભાણા કરો. આવી રીતે છે ને ધીમે ધીમે લેતું જવાનું. એક વાયેલી સાઈડમાં અને બટેટા ડુંગળી નથી આવી. એ ડુંગળી તો નહીં આવી જ ડુંગળી આવી જશે ગાઈસ. ઠેઠથી ઠેઠ સુધી બધું આવતું જાય છે. અને ચાલો આમ જુઓ, હું તો કેમ લઉં ખબર છે? નકલો મારા વાળા 1-2 બટકા. આ મારું ભાણું થાય છે. આપણે નાસ્તો તો કરવાનો જ છે. ઓકે આ મારું ફેમિલી ગાઈસ આવી રીતનું છે આપણું બધું કામકાજ. અને આવી રીતનું આ શાક બન્યું છે, મસ્ત થઈ ગયું. અને મેં કીધું ઢાંકીને અને આ આપણે ફટાફટ ખાઈ. તો ફેમિલી અહીંયા તો ઝપટ બોલી ગઈ. બોલો મારી વિનાની બધાય ખાવા બેસી જાવ. જો તમે જોઈ શકતા છો સાહેબ ને બધાય, અમારા કેવલ ભાઈ ને બધાય જવામ બધાય ફળવા જ ઉપાડે. હો પાછા બધુંય ખવાય કા સાહેબ? બટેટા, ડુંગળી, ટમેટા જોરદાર. પાછા અહીંયા જોવા આમ તો સડી કેટલી દેખાડું? હા દેખાડું. જો મસ્ત સડી ગયું. હવે હા સમજો સડી ગયું કે હાવ એકદમ મસ્ત જોરદાર સડી ગયું છે. જો ખાવાનું શરૂ છે. બધાને તમે જોઈ શકતા છો. સાહેબ કેવું બન્યું? મસ્ત બહુ મસ્ત બન્યું ને. આને હારે ભાત હોય તો કઈ ન ઘટે. કઈ ન ઘટે ને. ભાત બનાવી જ લાવો આપણે. હાલો વાળું માં હીએ આમ નાતો કલઈ ને હાલે ભાત શાક એવું છે. હા તો જો આવી રીતનું કંઈક બનાવ્યું છે. જો તમે જોઈ શકતા છો. આમાં ટંટણિયા ભાઈ પણ ખાય છે. જો કેવું લાગ્યું? મજા આવી? મજા આવી ને? ખાઈ જા આપો આગળ આમ તો અહીંયા કેમેરો છે ને. જો કેવું અહીંયા એટલી બધી માટી અહીંયા કેવું લાગ્યું? કેવું બીનું પેટું? મજા આવી ને? આવી રીતનું છે. જો મસ્ત મજાની રેસીપી સાહેબે બનાવી છે. અને આજમાં રેસીપી બનાવવામાં હું નહોતી, સાહેબે બનાવી છે. તો અમારા સાહેબની રેસીપી તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો. આજમાં બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.